તો સુરેન્દ્રનગર જિલ્લાના ધાંગધ્રા આર્મી કેમ્પ ખાતે વિજય દિવસ નિમિત્તે શહીદોને શ્રદ્ધાંજલિ પાઠવવાના કાર્યક્રમનું આયોજન કરાયું હતું। કાર્યક્રમમાં કમાન્ડિંગ ઓફિસર, બ્રિગેડિયર, મેજર, કેપ્ટન સહિત સૈનિકો ઉપસ્થિત રહીને વિજય દિવસની ઉજવણી કરી અને શહીદોને શ્રદ્ધાંજલિ અર્પણ કરી હતી। આજરોજ 1971ના યુદ્ધમાં આપણે શાનદાર ઝળહળતો વિજય આપણી ઇન્ડિયન આર્મીએ મેળવેલો પાકિસ્તાન ઉપર અને તેના 1 લાખથી વધારે સૈનિકોને પ્રિઝનર ઓફ વોર તરીકે એરેસ્ટ કરી અને લાવેલા અને આપણે આર્મીએ તેમાં આપણા ઘણા જવાનો પણ આપણે શહીદ થયેલા છે। એ શહીદો વિજયના માનમાં આજરોજ અમે અહીંયા શહીદ સ્મારક ધાંગધ્રા ખાતે એકઠા થયા છીએ। આજરોજ 1971ની સાલમાં આજના દિવસે આપણે પાકિસ્તાન સાથે લડાઈમાં ભવ્ય વિજય મેળવેલો। આપણે પાકિસ્તાનના 1 લાખથી આસપાસના સૈનિકોને આપણે કેપ્ચર કરેલા અને બંને જનરલો બાદ ટ્રીટીમાં સાઇન થયેલ। આજરોજ અમે ધાંગધ્રા મુકામે બ્રિગેડ ખાતે આપણા શહીદ થયેલા સૈનિકોને શ્રદ્ધાંજલિ આપવા એકત્રિત થયા છીએ।